Good evening. Praise the Lord. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. ખરેખર આપણા ઈશ્વરની કૃપાના લીધે, તેમની દયાના લીધે ફરી વાર આપણે સાંજના સમયમાં બધા મળી શક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર તેમની દયા છે, તેમની કૃપા છે, તેમની કરુણા છે. આપણા બળથી આપણે કંઈ કરી શકતા નથી. બળથી થોડું થાય, પણ ઈશ્વરના આત્મા દ્વારા આપણે બધું કરી શકીએ છીએ જે બીજાઓ માટે અશક્ય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્હોન મોરિસન, તેઓ અમેરિકાના સુવાર્તિક હતા અને ઘણા બધા દેશોમાં તેમણે સફળતાપૂર્વક સફળ સુવાર્તિક મુસાફરી કરી હતી. અને એવું કહેવાય છે કે 10,000 આત્માઓને પ્રભુને 10,000 આત્માઓને જીતીને પ્રભુને ખાતર તેઓ પ્રભુનો મહિમા ચારે તરફ પ્રગટ કરતા પોતાના વતન, પોતાના ઘરે આવી રહ્યા હતા. બહુ ખુશ હતા. 10,000 આત્માઓ એટલે બહુ મોટી બાબત છે નહીં. હું રોજ પ્રાર્થના કરું છું, પ્રભુ એટલીસ્ટ એક આત્મા અમારા બધા દ્વારા આજે જીતાય. અને અહીંયા આગળ તો તેઓ 10,000 આત્મા જીતીને પરત ફરી રહ્યા હતા. હવે બન્યું એવું કે એ વખતના પ્રેસિડન્ટ એટલે અમેરિકાના પ્રેસિડન્ટ થિયોડોર રૂઝવેલ્ટ કોઈ જગ્યાએ શિકારથી પાછા ફરી રહ્યા હતા. બનવાનું જો કોઇન્સિડન્સ, આ બંને જણા એક જ વહાણમાં મુસાફરી કરી રહ્યા હતા. બંને ન્યુયોર્કના બંદર પર આવવાના હતા, ઉતરવાના હતા. હવે જ્યારે વહાણ મુસાફરી કરી રહ્યું હતું અને યોગ્ય સમયે, યોગ્ય દિવસે ન્યુયોર્કના બંદર પર આવી પહોંચ્યું, ત્યારે હજારો લોકો આનંદથી કિરકારીઓ પાડીને આવકાર કરી રહ્યા હતા. અને પેલા પ્રભુના સેવક મોરિસનને લાગ્યું, ઓહો, આ મારો આવકાર થઈ રહ્યો છે. લોકો મારા માટે બૂમો પાડી રહ્યા છે. પણ પછી એમને જાણવા મળ્યું કે આવકાર મારો નથી, પણ અમેરિકાના પ્રેસિડેન્ટનો આવકાર થઈ રહ્યો છે, કે જે આફ્રિકામાં અનેક મૂંગા પ્રાણીઓનો શિકાર કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યાં કોઈને જ્હોન મોરિસનમાં રસ ન હતો. ત્યાંથી તેઓ એક જ ગાડીમાં સાથે મુસાફરી કરતા હતા.
પ્લેટફોર્મ પર પણ એમ જ હજારો લોકો રૂઝવેલ્ટનો આવકાર કરવા આવ્યા હતા. પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટનો આવકાર કરવા આવ્યા હતા, મોરિસનનો નહીં. માનવી સ્વભાવ છે નહીં? અને મોરિસનને તો બહુ ખરાબ લાગ્યું અને તો પ્રભુને ફરિયાદ કરવા બેસી ગયા. પ્રભુ, હું તમારા માટે કેટલા બધા આત્મા જીતી લાયો, ત્યારે મારો કોઈ આવકાર નહીં, મને કોઈ ઓળખતું જ નથી, મારી કોઈને પરવા જ નથી. અને અચાનક એક દૈવી અવાજ મોરિસનના કાનમાં પડ્યો અને અવાજ જેમાં શબ્દો આ પ્રમાણે હતા: મોરિસન, તું હજી ઘરે આવ્યો નથી, તું હજી ઘરે આવ્યો નથી. તું જ્યારે ઘરે આવશે એટલે સ્વર્ગમાં ત્યારે જોજે. અહીં તારો કેવો ભવ્ય આવકાર થશે, કેવું માન મળશે. પ્રભુના ઘરમાં, પ્રભુની સમક્ષ. ઘણી વાર આપણે પણ પ્રભુની સેવામાં માન લેવા પ્રયત્ન કરતા હોય છે નહીં? પણ આપણી સેવાઓનો બદલો, માન, સત્કાર પ્રભુ આપણને સ્વર્ગમાં આપશે. અને આપણે તે દિવસને માટે રાહ જોઈએ અને રાહ જોતા સેવામાં વિશ્વાસુ રહીએ. અને ખચિત એક દિવસ તમે આનું સાંભળવાના છો. સાબાસ, સારા તથા વિશ્વાસો ચાકર. હાલેલુયા. આ પૃથ્વીમાં, આ જગતમાં ભલે તમારી સેવાઓનો કોઈ નોંધ લેતું ન હોય, ભલે કોઈ તમને ગણતું ના હોય, પણ જો તમે પ્રભુના માટે કરી રહ્યા છો, પ્રભુના માટે કોઈ કાર્ય કરી રહ્યા છો, તો કંઈ પણ વ્યર્થ નિર્થક જશે નહીં, એની ખાતરી રાખજો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કંઈ પણ પ્રભુનું વચન કહે છે, મારા નામે જો તમને ઠંડા પાણીનો પ્યાલો પણ આપવામાં આવ્યો હશે તો તે ભાઈ બહેન એનો બદલો પામ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, બીએ નહીં. જો સેવામાં છે તો નિડરતાથી, વિશ્વાસથી સેવામાં આગળ વધીએ. નિરાશ ના થાય, હતાશ ના થાય. કદાચ જેઓ ખરેખર સેવા નથી કરતા તેમને માન મળી રહ્યું છે અને તમે બહુ સાચી સેવા કરી રહ્યા છો, તમને કોઈ પૂછતું પણ નથી, તો તમારે બીવાની જરૂર નથી, મારે બીવાની જરૂર નથી. કેમ કે તમે અને હું હજી ઘરે અથવા ડેસ્ટિનેશન પર પહોંચ્યા નથી. હજી આપણે પાછા ફરવાની જગ્યા સુધી પહોંચ્યા નથી. હાલેલુયા. જ્યાં આપણું વેલકમ કરવામાં આવનાર છે.
પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજની સાંજમાં આગળ વધીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. છેક સવારથી પ્રભુ તમે અમારી સાથે છો. છેક સવારથી તમે અમારી સંભાળ લઈ રહ્યા છો. છેક સવારથી પ્રભુ તમે અમારું પોષણ કરી રહ્યા છો. છેક સવારથી પ્રભુ તમે અમારી સર્વ જરૂરિયાત પૂરી કરી રહ્યા છો. પ્રભુ, એના માટે અમે તમારો પુષ્કળ 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 આભાર માનીએ છીએ. પ્રભુ, જેમ દિવસે તમે અમારી સંભાળ લીધી, જેમ દિવસે તમે અમારી કાળજી લીધી, પ્રભુ હવે એમ આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો. તમે અમારી સંભાળ લેજો. તમે અમારી કાળજી લેજો. પ્રભુ, અમારા જીવનો દ્વારા કેવળ અને કેવળ તમને એકલાને જ આદર, માન અને મહિમા હો. અમારો ઉપયોગ પ્રભુ તમે એવી રીત ના કરો, અમારા જીવનનો ઉપયોગ તમે એવી રીત ના કરો પ્રભુ, કે અમારા જીવનના દરેક પ્રસંગોમાંથી કેવળ અને કેવળ તમને મહિમા મળો. સાથે પ્રભુ જ્યારે તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, હમણાં સુધીમાં થયેલી અમારી ભૂલો, અમારા પાપ ગુનાઓ માફ કરજો અને આગળના સમયમાં તમે અમને વધારે આશીર્વાદિત કરજો. અને પ્રભુ, જે આશીર્વાદો તમે રાખી મૂક્યા છે એ સર્વ આશીર્વાદો મેળવીને અમે અમારા બિછાના પર સુવાના માટે જઈએ એવું તમે થવા દેજો. દિવસના અમારા સર્વ અધૂરા કામો પૂરા કરવાને માટે અમને મદદ કરજો. અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી પૂરા પાડજો. અમારી ચિંતાઓ તમે દૂર કરજો. અમારી જરૂરિયાત પૂરી પાડજો. અને વિશેષ પ્રભુ, તમારા બાળકોના શરીરોમાં જે રોગો રાજ કરી રહ્યા છે પ્રભુ, જીવલેણ રોગ છે પ્રભુ, સામાન્ય રોગ છે, હૃદયનો રોગ છે, લોહીનો રોગ છે, આંખોનો છે, કાનનો છે, ગળાનો છે પ્રભુ, ઓપરેશનો થયા છે, અકસ્માત થયા છે પ્રભુ, શક્કર વધી ગઈ, શક્કર ઓછી થઈ ગઈ, લોહીનું દબાણ વધારે છે, લોહીનું દબાણ ઓછું છે પ્રભુ, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, ખેંચ આવી રહી છે, મોંમાં ચાંદા પડી ગયા છે, કેન્સર છે, અન્નનળીનું કેન્સર છે પ્રભુ, ચામડીમાં ખંજવાળ આવી રહી છે અને પ્રભુ અનેક પ્રકારના રોગો છે. એમાંથી તમારા બાળકોને સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. મારા પપ્પાને સાજા કરજો પ્રભુ. સિસ્ટર એસ્તરને પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો. ભાઈ બેન્જામિનને સંપૂર્ણ સાજાપણું આપજો. રમેશ અંકલને સંપૂર્ણ સારી તંદુરસ્તી આપજો પ્રભુ. પ્રભુજીઓ ગેરમાર્ગે દોરાયા છે, દારૂમાં, જુગારમાં, કુટીઓમાં છે પ્રભુ, તમે તેમને ત્યાંથી છોડાવજો. ખરાબ સંબંધોમાંથી બહાર કાઢજો. તેમના આત્મા નાશમાં ન જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરો માટે પણ પ્રાર્થના કરીએ છીએ. ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ,
તમારા બાળકોને નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના તેમના માર્ગોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, એફઆઈઆર ને તોમતોને તમે ખાલી જ કરજો પ્રભુ. હા પ્રભુ, જેમ અને જે રીતે અત્યારે તમારા બાળકોની અગત્યતા હોય એ પ્રમાણે તમારી કૃપા દ્રષ્ટિ તેમના પર તમે થવા દો પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. વિકલાંગો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો, તેમની મુલાકાત લેજો. અને પ્રભુ, દરેક આંખો જે રડી રહી છે તેમના આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. અમારી સેવાને આશીર્વાદિત કરો. મિનિસ્ટ્રીની ટીમને, સાંભળનારને, બીજાને મોકલનારને બમણા આશીર્વાદથી ભરી દેજો. પૃથ્વી પર તમારા લોકો જ્યાં કંઈ વસે છે તમે તેમનું રક્ષણ કરજો અને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેજો. આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ, સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તક આપજો. માગતા બાપ, મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.